નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અશોકભાઈ આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 ઇંગ્લિશ વિષયમાં યુનિટ નંબર 3 રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ આ પાઠનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આજે દરેક વ્યક્તિ જાણે અજાણે તણાવનો અનુભવ કરે છે. ત્યારે આ તણાવને નિયંત્રિત કરવો એ અનિવાર્ય બની ચૂક્યું છે. આપણું મન, લાગણીઓ અને શરીર એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. આપણું મન તાર્કિક રીતે વિચારવા ટેવાયેલું છે, પણ એ આપણી લાગણીઓનું સામું અડદ્યું છે. તેના પર લાગણીઓની અસર થાય જ છે. જો આપણે આપણી લાગણીઓના ઉભરાને નિયંત્રિત કરી શકીએ તો આપણી માનસિક ક્ષમતા ઓછી પ્રભાવિત થાય છે. આ તણાવને ઓછો કરવા કેટલીક કસરતો કરી શકાય, જેવી કે મનને આનંદિત રાખવું, વધારે પડતું વિચારવાનું છોડી દેવું, સ્વયં યોગ નિંદ્રા માણવી, આંખો બંધ કરીને તણાવની સ્થિતિનું સાક્ષી ભાવે સૂક્ષ્મ અવલોકન કરવું અને તેમાંથી નીકળવાની ત્રીજી વ્યક્તિ તરીકે સલાહ સૂચન કરવા, સફળતાની પૂર્વધારણા કરવી વગેરે. તો ચાલો મિત્રો, હવે આપણે આ પાઠનો અભ્યાસ કરીએ, જેનું ટાઇટલ છે મેનેજ યોર સ્ટ્રેસ, એટલે કે તમારા તણાવને નિયંત્રિત કરો. અહીં સ્ટ્રેસ એટલે તણાવ અને મેનેજ એટલે નિયંત્રિત કરવો, યોર એટલે તમારો. નીચે બીજું ટાઇટલ છે સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. સ્ટ્રેન્થનિંગ એટલે કે મજબૂત કરવું, મેન્ટલ એટલે કે માનસિક, અને ફ્લેક્સિબિલિટી એટલે કે પરિવર્તનશીલતા અથવા લવચિકતા. એટલે કે માનસિક પરિવર્તનશીલતાને મજબૂત કરવી. તો ચાલો આપણે હવે આ યુનિટને શરૂ કરીએ. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. અહીં શબ્દો છે માઇન્ડ એટલે કે મન, ઇમોશન્સ એટલે કે લાગણીઓ, એન્ડ બોડી એટલે કે શરીર. ક્લોઝલી, ક્લોઝલી એટલે કે નજીકથી, ઇન્ટરલિંક્ડ એટલે કે સંકળાયેલા છે, એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર, ઓલવેઝ એટલે કે હંમેશા, ટુગેધર એટલે સાથે અથવા ભેગા મળીને. એટલે કે મન, લાગણીઓ અને શરીર આ બધા નજીકથી સંકળાયેલા છે અને હંમેશા ભેગા મળીને કામ કરે છે. એટલે કે આપણું જે પણ કામ કરવું હોય એમાં આ ત્રણ બાબતો, આ ત્રણ જે વસ્તુઓ છે, માઇન્ડ, ઇમોશન્સ અને બોડી, એમાં સામેલ હોય જ છે. અને એ રીતે એ પરસ્પર સંકળાઈને આ કામ કરતા હોય છે. ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. એટલે કે ઇટ હેલ્પ્સ એ તમને કે છે મદદ કરે છે. ડિસ્ટિંગ્વિશ
ડિસ્ટિંગ્વિશ એટલે કે ની વચ્ચેનો ભેદ જાણવા માટેનો, ની વચ્ચેનો જે તફાવત છે એ જાણવા માટે એ તમને મદદ કરે છે. મોર ક્લિયરલી એટલે કે વધુ રીતે, વધુ સ્પષ્ટપણે. ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી, જો તમે એને ટ્રાય કરો એટલે કે પ્રયત્ન કરો, ટુ અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજવાનો, અને સેપરેટલી એટલે કે અલગ અલગ રીતે, એટલે કે જો તમે એને અલગ અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરો તો એના વચ્ચેનો જે તફાવત છે એ તમે વધુ સ્પષ્ટપણે એ જાણી શકો અને એ રીતે તમે એને સમજી શકો છો. યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ ટુ કન્સન્ટ્રેટ. યોર મેન્ટલ કેપેસિટીઝ એટલે કે તમારી માનસિક ક્ષમતાઓ, આર યોર એબિલિટીઝ એ તમારી કે છે ક્ષમતાઓ છે. ટુ કન્સન્ટ્રેટ એટલે કે ધ્યાન એકત્રિત કરવા માટેની. તો આ ક્ષમતાઓ તમને એ ઉપયોગી થઈ પડે છે. કઈ કઈ બાબતોમાં? તો જુઓ, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન એટલે કે કોઈ નવી માહિતી એકત્રિત કરવી હોય એના માટે. ટુ રિમેમ્બર ઓલ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, તમારે કોઈ ઓલ અથવા ન્યૂ, જૂની અથવા નવી જે માહિતી છે, ઇન્ફોર્મેશન, એને કે તમારે રિમેમ્બર કરવી હોય, યાદ કરવી હોય તો એના માટે પણ એ એટલી જ કે છે અગત્યની છે. એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી, અને કે છે એવી પરિસ્થિતિમાં કે જે તમે તાર્કિક રીતે વિચારી શકો, એના માટે પણ તમારી જે મેન્ટલ કેપેસિટી છે એ ખૂબ જ અગત્યની છે કે તમે શું કરવા માગો છો. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી. યુ નીડ એટલે કે તમારે જરૂર છે. શાની જરૂર છે? યોર મેન્ટલ કેપેસિટી એટલે કે તમારી જે માનસિક જે ક્ષમતા છે એની તમને જરૂર છે. ઇન ઓર્ડર ટુ સ્ટડી. ઇન ઓર્ડર ટુ સ્ટડી એટલે કે અભ્યાસ કરવા માટે. જો તમારે અભ્યાસ કરવો હોય તો પણ તમારી માનસિક જે ક્ષમતા એ અગત્યની છે. જો તમે અભ્યાસ કરવા બેસો અને જો તમે માનસિક રીતે એના માટે તૈયાર ન હો તો અભ્યાસ કરવાનો કોઈ મતલબ રહેતો નથી. એટલા માટે પણ એ તમારી માનસિક જે ક્ષમતા છે એ આ બાબતમાં પણ અગત્યની છે. આગળ જોઈએ. ટુ ઇમ્પોઝ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ. ટુ ઇમ્પોઝ એટલે કે લાદવું, ના પર દબાણ કરવું. અ કન્સ્ટ્રક્ટિવ, કન્સ્ટ્રક્ટિવ એટલે કે રચનાત્મક અથવા સર્જનાત્મક, અને વર્કેબલ ઓર્ડર એટલે કે ક્રિયાશીલતા લાવવા માટે. એટલે કે તમારા જીવનમાં, ઇન યોર લાઈફ, તમારા જીવનમાં સર્જનાત્મકતા, કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર એટલે કે ક્રિયાશીલતા લાવવા માટે પણ આ તમારી માનસિક ક્ષમતા જરૂરી છે. એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન્સ. એન્ડ ટુ મેક રેશનલ, રેશનલ એટલે કે તાર્કિક, ડે ટુ ડે દિન પ્રતિદિન, રોજબરોજનું જેને કહીએ આપણે, જે ડિસિઝન્સ એટલે કે નિર્ણયો, એટલે કે જે તમે રોજબરોજના જે નિર્ણયો લો છો, તમે ડિસિઝન લો છો, જે તાર્કિક છે એના માટે પણ તમારી માનસિક ક્ષમતા જરૂરી છે. તો આ દરેક બાબતમાં તમારી માનસિક ક્ષમતા એ જો હોય તો જ તમે આ જે અહીંયા આ મુદ્દાઓ આપ્યા છે એના વિશે તમે વિચાર કરી શકો, એના પર તમે કામ કરી શકો. ફોર એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ તરીકે, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક
ઓર ટેકિંગ ધ કાર. અહીં એક એક્ઝામ્પલ આપ્યું છે, ઉદાહરણ એના માટે કે ઇફ યુ હેડ ધ ચોઇસ, કે તમારે કોઈ પસંદગી કરવાની હોય, ચોઇસ કરવાની હોય, ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર. તમે કામ પર જઈ રહ્યા છો, એ તમે વોકિંગ એટલે કે ચાલીને જવું, ઓર ટેકિંગ ધ કાર અથવા તો તમારી પાસે કાર છે તો એ કાર લઈને જવું, એ પસંદગી તમારે કરવાની છે. ધ ફેક્ટ ડેટ ઇટ વોઝ રેનિંગ હાર્ડ, એના માટે એક કારણ આપ્યું છે, ફેક્ટ સાચી હકીકત આપે છે. ડેટ ઇટ વોઝ રેનિંગ હાર્ડ, કે સખત વરસાદ પડી રહ્યો હોય, રેનિંગ હાર્ડ. એન્ડ યુ હેડ અ કોલ્ડ, અને તમને કોલ્ડ એટલે કે શરદી થઈ હોય. એક બાજુ સખત વરસાદ પડી રહ્યો છે અને તમને પણ શરદી થઈ છે, કોલ્ડ થઈ છે. તો કુડ લીડ યુ ટુ ડિસિઝન, તો એ તમને કહેશે લીડ એટલે કે દોરી જવું, ટુ ધ ડિસિઝન એટલે કે નિર્ણય લેવા માટે તમને એ દોરી જશે. ડેટ ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર, શું તમને દોરી જશે આ નિર્ણય કરવા માટે કે ડેટ ઇટ વોઝ બેટર, બેટર એટલે કે વધારે સારું છે, ટુ ટેક ધ કાર, કાર લઈને જવું. મતલબ કે જો તમે કાર લઈને જશો તો તમને લાભદાયક થશે, કારણ કે તમે વરસાદમાં પલળશો નહીં. જે તમને શરદી થઈ છે એ શરદીમાં તમે રાહત અનુભવી શકશો. એટલે પસંદગી તમારે કરવાની છે કે તમારે શું લઈને જવું, કારણ તમારી જે મેન્ટલ કેપેસિટી છે એના પર આ ડિપેન્ડ છે. ડેટ વુડ બી અ રેશનલ ડિસિઝન, એટલે કે ડેટ વુડ બી, કે જે આ તમે જે નિર્ણય કરો છો જે છે એ વુડ બી રેશનલ ડિસિઝન, એ નિર્ણય કેવો હશે, રેશનલ એટલે કે તાર્કિક, વિવેકપૂર્ણ જેને કહી શકીએ એવો નિર્ણય હશે કે તમારો. બેઝડ ઓન, બેઝડ ઓન એટલે કે ના પર આધારિત. ધ કરંટ સર્કમસ્ટેન્સીસ, શાના પર આધારિત છે, ધ કરંટ સર્કમસ્ટેન્સીસ, કરંટ એટલે કે ચાલુ, હાલનું જે વર્તમાન છે તેની વાત છે. અને સર્કમસ્ટેન્સ એટલે કે સંજોગો, પરિસ્થિતિ, કારણ કે હાલની પરિસ્થિતિ જ એવી છે કે તમે આ વરસાદમાં તમારી ગાડી લઈને જાઓ તો તમારા માટે એ વધારે સારું રહેશે. તો આ એક્ઝામ્પલ દ્વારા પણ આપણી માનસિક ક્ષમતા ચકાસવા માટેની એક પહેલ કરી છે અહીંયા. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ, આપણું જે માઇન્ડ છે એ કેવું છે, રેશનલ છે, એટલે કે તાર્કિક પણ કહી શકીએ, વિવેકપૂર્ણ પણ કહી શકીએ. આપણું મન એ રેશનલ છે એટલે કે વિવેકવાળું છે. લોજિકલ પાર્ટ ઓફ યુ, એ જે તમારો લોજિકલ પાર્ટ એટલે કે તર્કપૂર્ણ અંશ છે તમારા અંદરનો કહેશે. ડેટ હેલ્પ્સ યુ, જે તમને કહેશે મદદ કરે છે કહેશે. ડેટ હેલ્પ્સ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસ, શાના માટે કહેશે, ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ, એટલે કે જે તમારી અતિ ભાવનાશીલ પસંદગીને અટકાવવા માટેની કહેશે. એટલે કે તમે જે કરો છો એ તર્ક રીતે, વિવેક રીતે તમે વિચારીને કામ કરો છો, એ તમારે જાતે વિચારવાનું છે. ટુ સ્ટોર એન્ડ રિટ્રીવ ઇન્ફોર્મેશન, ટુ સ્ટોર એટલે સંચય કરવો, જે તમારી અંદર જે બુદ્ધિ છે એને તમે જે સંચય કરો છો છે. એન્ડ રિટ્રીવ ઇન્ફોર્મેશન, અને રિટ્રીવ એટલે કે પાછું મેળવવું, ઇન્ફોર્મેશન માહિતી, જે તમારી અંદર જે માહિતી છે એ તમે સંચય કરીને એને કે પાછી મેળવો છો. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ, અને એના પર તમે વિચારીને તેને ગણતરી કરો છો કે મારે શું કરવું. ઇટ ઇઝ અ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ, એ તમારું કહેશે જે ઇમોશન્સ છે એટલે કે લાગણીઓ છે એનું છે કાઉન્ટર પાર્ટ, એટલે કે એનું એક પ્રતિરૂપ છે. મતલબ કે અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન, અ ગુડ એક્ઝામ્પલ એટલે કે સારું એક ઉદાહરણ છે કે છે ઓફ ઇન્ટરેક્શન, એટલે કે જે તમારી ક્રિયા પ્રતિક્રિયા છે
એના માટેની વાત છે. શાના માટે? તો બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન્સ ઇઝ એક્ઝામ્સ. બિટવીન એટલે કે ની વચ્ચે, બેની વચ્ચે, મતલબ કે બિટવીન શબ્દ જ્યારે બે બાબતો એના વચ્ચે બિટવીન શબ્દ વપરાય. માઇન્ડ એન્ડ ઇમોશન્સ ઇઝ એક્ઝામ્નર્સ એટલે કે તમારું જે મન છે અને જે તમારી લાગણીઓ છે એના વચ્ચે કહેશે એક સારું ઉદાહરણ છે એક્ઝામ્નર્સ એટલે કે પરીક્ષાનો જે ભય છે તમારી અંદર અથવા જે હાવ છે એના માટેનું એક તમને એક્ઝામ્પલ આપ્યું છે એક્ઝામ્નર્સ. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પડ યુ. જે તમારી મેન્ટલ કેપેસિટી છે, માનસિક ક્ષમતા, એ તમને કહે છે મદદ કરે છે. રિટેઇન એટલે કે જાળવી રાખવું, જાળવી રાખવા માટે. વોટ યુ હેવ રિવાઇઝડ, રિવાઇઝડ એટલે કે પુનરાવર્તન કરેલું, જે તમે પુનરાવર્તિત કર્યું છે એને જાળવી રાખવા માટે એ તમારું જે માનસિક ક્ષમતા છે એ તમને મદદ કરે છે. ખાસ કરીને પરીક્ષા વખતની બાબતની વાત છે. યુ નો યોર સ્ટોપ બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ એન્ડ સ્ટાર્ટ getting emotional by expecting difficulties and imagining failure, all of a sudden the carefully stored information is no longer available. જો વાક્ય ઘણું લાંબુ છે પણ આપણે એને શોર્ટમાં સમજીએ. શું કહે છે? યુ નો યોર સ્ટોપ. યુ નો એટલે તમે જાણો છો. સ્ટોપ એટલે કે જે તમારી જે સામગ્રી છે તમે તમારી જે તૈયારી છે, મતલબ કે એને તમે જાણો છો કે છે. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, પરંતુ જ્યારે તમે એન્ટર એટલે કે પ્રવેશ કરો છો. કેવા પ્રવેશ કરવાની વાત છે? ધ એક્ઝામ રૂમ, પરીક્ષા ખંડની વાત છે. એટલે કે જ્યારે તમે પરીક્ષા ખંડમાં કહેશે દાખલ થાઓ છો, પ્રવેશો છો, ત્યારે એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ, અને તમે ઇમોશનલ બની જાઓ છો એટલે કે લાગણીશીલ બની જાઓ છો. બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ, એક્સપેક્ટિંગ એટલે કે અપેક્ષા રાખવી, ધારણા કરવી. શાની તમે અપેક્ષા કરો છો, ધારો છો? ડિફિકલ્ટીઝને એટલે કે મુશ્કેલીઓની, કે મુશ્કેલીઓ આવશે તો શું થશે. એન્ડ ઇમેજિનિંગ ફેલર, અને ઇમેજિનિંગ એટલે પણ કલ્પના કરવી. શાની કલ્પના કરો છો તમે? ફેલર એટલે કે નિષ્ફળ જવાની. તમે પરીક્ષા ખંડમાં પરીક્ષા આપવા જઈ રહ્યા છો અને જો એક તમે બધું આવું વિચારશો તો શું થશે? ઓલ ઓફ અ સડન એટલે કે એકાએક, અચાનક, ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન, જે કેરફુલી એટલે કે કાળજીપૂર્વક જે સ્ટોર્ડ છે, સંગ્રહિત છે, તમારી અંદર સંચયિત થયેલી છે, ઇન્ફોર્મેશન એટલે કે માહિતી, એટલે કે અચાનક જે તમારી કાળજીપૂર્વક સંગ્રહ રાખેલી જે માહિતી છે તે ઇઝ નો લોંગર અવેલેબલ, એ હવે પ્રાપ્ય થશે નહીં. એટલે કે તમને બધું હવે યાદ નહીં આવે. અવેલેબલ એટલે પ્રાપ્ય હોવું, પણ આગળ છે નો લોંગર અવેલેબલ એટલે કે હવે તમને બધું યાદ આવશે નહીં. કારણ કે તમે ખોટું વિચારી રહ્યા છો. તમે એવું વિચારી રહ્યા છો કે આમાં મને મુશ્કેલી પડશે, હું નિષ્ફળ રહીશ. એટલે જે તમારું મન છે એ મન તમને પરીક્ષામાં શું લખવું, તમને જે તૈયારી હોય એ પણ કદાચ તમે ભૂલી જાઓ અને તમે કદાચ નિષ્ફળ પણ જઈ શકો છો. એટલે આ બધી માનસિક ક્ષમતા પર આધારિત બાબતો છે. યોર ઇમોશન્સ હેવ બાર્ડ, જે તમારી ઇમોશન્સ છે કે છે એ તમને કહે છે બાર્ડ એટલે કે અવરોધે છે, મતલબ કે તમને રોકે છે. ધ વે, જે તમારો જે વે છે, માર્ગ, એને કહે છે રોકે છે. ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર, જે તમારી અંદર રહેલી ઇનર જે ઇન્ફોર્મેશન છે, માહિતી જે સંગ્રહિત છે એને બહાર આવતો, મતલબ કે એ રોકે છે.
ડુ યુ ફાઇન્ડ yourself reacting in any of the following ways? હવે તમને પ્રશ્ન પૂછે છે, ડુ યુ ફાઇન્ડ યોરસેલ્ફ, શું તમે કહેશે જાતે શોધી શકશો કહેશે રિએક્ટિંગ એટલે કે પ્રતિક્રિયાઓ, ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ એટલે કે નીચે જે આપી છે એની ઓફ ધ ફોલોઈંગ વેઝ, એને કે તમે એ પ્રતિક્રિયાઓને તમે ઓળખી શકશો. તો કઈ કઈ પ્રતિક્રિયાઓ છે જોઈએ આપણે. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ, ડિફિકલ્ટ એટલે કે અઘરું, ટુ કન્સન્ટ્રેટ એટલે કે ધ્યાન કેન્દ્રિત કરવું, એકાગ્રચિત થવું, ઓન થિંગ્સ, થિંગ્સ એટલે બાબતો, ઘણી બધી બાબતો, મતલબ કે તો એ કહે છે તમને ઘણી બધી બાબતો પર એક ચિત્ત થવું અઘરું લાગે છે. આ એક પોઈન્ટ છે એના માટેનો. આગળનો પોઈન્ટ છે યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. જે તમારી મેમરી એટલે કે યાદશક્તિ, જે તમારી જે સ્મૃતિ છે તેની વાત છે. યોર મેમરી એટલે કે તમારી યાદશક્તિ ઇઝ લેટિંગ યુ ડાઉન. લેટિંગ ડાઉન એટલે કે દગો દેવો, અને ફ્રિકવન્ટલી એટલે કે વારંવાર, એટલે કે તમને તમારી જે યાદશક્તિ છે એ વારંવાર દગો દે છે. આ એક બીજો પોઈન્ટ છે એના માટેનો. આગળનો પોઈન્ટ, યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ. તમારી પાસે કે છે તમારામાં ઘણા બધા અલગ અલગ વિચારો છે કે છે ઓન યોર માઇન્ડ, તમારા મનની અંદર ઘણા બધા વિચારો છે ચાલતા હોય છે. બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. પરંતુ તેમાંથી કે છે કેન નોટ ગ્રાસ્પ, ગ્રાસ્પ એટલે ગ્રહણ કરવું, પકડવું કે છે. અ ક્લિયર થોટ, જે ક્લિયર થોટ હોય છે, જે સ્પષ્ટ વિચાર હોય એમાંથી એ વિચારને આપણે ગ્રાસ્પ કરી શકતા નથી, એટલે કે પકડી શકતા નથી. મનમાં તો ઘણા બધા વિચાર ચાલતા, પણ આપણા માટે જે યોગ્ય જે વિચાર હોય એને આપણે ગ્રહણ કરવાનું છે. તો આ કે છે થઈ શકતું નથી. યુ આર ઓફન અનડિસાઇડેડ. તમે કહે છે ઓફન એટલે ઘણી વાર અનિર્ણિત રહો છો કે છે. અનડિસાઇડેડ એટલે કે નિર્ણય લઈ શકતા નથી ધીસ ડેઝ, આવા દિવસોમાં. એન્ડ ધીસ ઇઝ અ અનટિપિકલ ફોર યુ. અને કહે છે આ તમારા માટે કેવું છે અનટિપિકલ, એટલે કે સ્વભાવથી વિરુદ્ધનું કહેવાય. બીજો પોઈન્ટ આગળનો, યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક એટલે કે તમે ટાસ્ક કરવામાં એટલે કાર્ય કરવામાં કે છે વધુ સમય લો છો. લોંગર એટલે કે વધુ સમય લો છો, ટુ ડુ કામ કરવા માટે. ડેટ યુ વેર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. ડેટ એટલે કે જે, યુ વેર એબલ તમે કહે છે સક્ષમ હતા, ભૂતકાળની વાત આવી જુઓ. યુ વેર એબલ ટુ કમ્પ્લીટ એટલે કે પૂર્ણ કરવા માટે. ક્વાઇટ ક્વિક બિફોર એટલે કે એનાથી ખૂબ જ ઝડપથી એક કામ કરવા માટે તમે મતલબ કે એબલ હતા, સમર્થ હતા, પણ કહે છે તમે એ કામ કરવા માટે હવે વધુ સમય લો છો. એટલે કે તમે કામ જે કરવાની જે ઝડપ છે એ ઝડપ આપણી ઘટી ગઈ છે. તમને કામ જે કરવું છે તમે કરી પણ શકો છો, પણ ઘણા બધા વિચારોને કારણે તમે આ કામ કરી શકતા નથી જે તમે અગાઉ ખૂબ ઝડપથી કરતા હતા. અને આગળનો પોઈન્ટ, યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની. શું કહે છે? યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ, તમે કહે છે શરૂ કરો છો કે છે લોટ્સ ઓફ થિંગ એટલે કે ઘણું બધું વિચારવાનું શરૂ કરો છો કે છે. બટ ડોન્ટ ફિનિશ એની, તમે કોઈને
જે કામ છે એને ફિનિશ કરી શકતા નથી, કાર્યને પૂર્ણ કરી શકતા નથી. એટલે તમારા મનમાં વિચારો વારંવાર ચાલતા હોય છે. જે કામ તમે લો છો એ કામ તમે પૂરું કરી શકતા નથી. એ કામ કરે પાછો બીજો વિચાર આવે એટલે એ કામને તમે પડતું મૂકો. બીજું કામ કરો તો પાછો ફરીવાર પાછો બીજું કંઈક વિચારો અને એ કામને પણ તમે પડતું મૂકો. એટલે કે જે તમારા જે કામ કરવાના છે જે તમે અગાઉ કામ કરવા માટે ખૂબ જ ઝડપથી કામ કરતા હતા અને એ કામ હવે તમે કરી શકતા નથી, એને ફિનિશ કરી શકતા નથી. તો આ બધા પોઈન્ટ છે એના માટેના. તો શું કહે છે આગળ? ઇફ યસ, આ બધા પોઈન્ટ જે આપ્યા હતા એની વાત છે. ઇફ યસ, જો હા, તો then it gives a sign of mental stress present in you. તો then it gives a sign, તો પછી એ તમારી અંદર સાઇન એટલે કે નિશાની છે, તમારી નિશાની આપે છે. શાની નિશાની? ઓફ મેન્ટલ સ્ટ્રેસ એટલે કે માનસિક તણાવ. પ્રેઝન્ટ ઇન યુ એટલે કે તમારામાં પ્રેઝન્ટ એટલે કે હાજર રહેલો છે. મતલબ જે ઉપરના જે પોઈન્ટ છે એ પ્રમાણે જો તમારામાં કોઈ પણ બાબતમાં આ આવે તો મતલબ તમારે સમજવાનું કે તમારામાં માનસિક જે સ્ટ્રેસ છે, જે મેન્ટલ સ્ટ્રેસ એ તમારામાં હાજર છે. ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ એટલે કે જે તમે સ્ટ્રેસ સાથે રહો છો એના કરતાં વધારે સારું કહેવાશે કે છે ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ. એટલે કે લેસ એટલે કે ઓછી, યોર મેન્ટલ કેપેસિટી જેમાં તમારી જે માનસિક ક્ષમતા કે છે વિલ બી અફેક્ટ એટલે કે એની ઓછી અસર થાય. અફેક્ટ એટલે અસર થવી. તો એના માટે શું કરવાનું છે? ધ ફોલોઈંગ એક્સરસાઇઝીસ વિલ હેલ્પ યુ. ફોલોઈંગ એક્સરસાઇઝ એટલે કે જે નીચે આપેલી છે એક્સરસાઇઝ એટલે કવાયતો, જે કસરતો છે એના માટેની, એ તમને શું કરશે? વિલ હેલ્પ યુ, એ તમને મદદ કરશે. બિલ્ડ એટલે કે તમને મજબૂત કરવામાં. બેટર સ્ટ્રેસ રેઝિલિયન્સ એટલે કે જેમાં જે બેટર જે સ્ટ્રેસ છે, જે ક્ષમતાઓ છે એને કે છે રેઝિલિયન્સ એટલે જે સ્થિતિસ્થાપકતા લાવવા માટે એ તમને મદદ કરશે. એન્ડ રીબેલેન્સ અને તમારા અંદર શું લાવશે? રીબેલેન્સ એટલે સંતુલન લાવશે. યોર સેલ્ફ તમે જાતે લાવી શકશો, મતલબ જ્યાં જે નીચેની જે તમે કસરતો કરશો તો. ઇફ યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ એટલે કે જો તમારી જે મેન્ટલ જે કેપેસિટી છે એ કે શરૂ થયો હોય ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ એટલે કે જે સ્ટ્રેસને કારણે, જે તમારું જે તણાવને કારણે જે કદાચ આ બધી કોઈ પ્રશ્ન ઉદ્ભવ્યો હશે, તમે આ બધું તમે સફર કરતા હશો એટલે કે સહન કરતા હશો, તો જે નીચે આપેલી જે તમે એક્સરસાઇઝીસ કરશો તો તમને એમાંથી લાભ થશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળનો ભાગ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.